પીરિયડ સમયે અનેક યુવતીઓને અતિશય પેટ અને કમરમાં દુખાવો થતો હોય છે। આ દુખાવામાંથી રાહત મેળવવા માટે યુવતીઓ પેઇન કિલર લેતી હોય છે, પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપાયોથી રાહત મેળવી શકો છો। ચાલો જાણીએ તેના વિશે। પીરિયડ્સ દરમિયાન અનેક યુવતીઓને પેટ તેમજ પેઢામાં દુખાવો થતો હોય છે। ખાસ કરીને હેવી ફ્લો અને પેટ તેમજ કમરમાં થતા દુખાવાના કારણે યુવતીઓ હેરાન થતી હોય છે। દુખાવાથી રાહત મેળવવા માટે અનેક યુવતીઓ પેઇન કિલર લેતી હોય છે, પરંતુ પેઇન કિલર લાંબા ગાળે સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે। આ માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયથી પીરિયડ્સમાં દુખાવાથી રાહત મેળવી શકો છો। તો આવો તેના ઉપાય વિશે જાણીએ। તમે પીરિયડ્સમાં થાઓ ત્યારે દુખાવો વધારે થાય છે તો તમે જીરું, અજમો અને હિંગ મિક્સ કરીને લો। આ માટે ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરીને પછી લો। આ ત્રણેય વસ્તુ તમને પીરિયડ્સમાં થતા દુખાવાથી રાહત અપાવી શકે છે। પીરિયડ સમયે થતા દુખાવાથી કંટાળી ગયા છો તો તમે ગરમ પાણીનો શેક કરો। ગરમ પાણીનો શેક કરવાથી પીરિયડ્સના દુખાવામાંથી રાહત થાય છે। ખાસ ધ્યાન રાખો કે ગરમીમાં વધારે ગરમ પાણી લેશો નહીં। પીરિયડ્સ દરમિયાન એક્સરસાઇઝ કરવાથી શરીરમાં એન્ડોર્ફિન નામના હોર્મોનનો સ્ત્રાવ વધારે થાય છે, જેના કારણે દુખાવામાંથી તમને રાહત થાય છે। માસિક સમયે વધારે એક્સરસાઇઝ કરશો નહીં। હેવી એક્સરસાઇઝ કરવાથી દુખાવાની સમસ્યા વધી શકે છે। પીરિયડ સમયે તમને વધારે દુખાવો થાય છે તો તમે આદુ અને હળદરનો આ ઉપાય કરી શકો છો। આ માટે આદુનો રસ કાઢી લો, ત્યારબાદ આ રસમાં હળદર મિક્સ કરો। હવે આ બંને વસ્તુને મિક્સ કરીને જીભ પર મૂકી દો। આદુ અને હળદરનો આ ઉપાય તમને પીરિયડ્સના દુખાવાથી રાહત અપાવી શકે છે। પીરિયડ સમયે તમને વધારે દુખાવો થાય છે તો તમે ફુદીનાના પાન મોંમાં મૂકીને ચાવો। ફુદીનાના પાન ચાવવાથી હેલ્થને બીજા પણ અનેક ફાયદા થાય છે। ફુદીનાના પાન ચાવવાથી સ્નાયુને પણ આરામ મળે છે। આટલું જ નહીં, ફુદીનાના પાન ચાવવાથી માનસિક શાંતિ મળે છે। માસિક દરમિયાન તમે હૂંફાળું પાણી પીઓ। હૂંફાળું પાણી પીવાથી દુખાવામાંથી રાહત મળે છે। આ સમયે શક્ય હોય ત્યાં સુધી ઠંડુ પાણી પીશો નહીં। નાભીમાં તમે બદામનું તેલ નાખો છો તો હોર્મોનલ બેલેન્સ સંતુલિત રહે છે। હોર્મોનલ બેલેન્સ સંતુલન રહેવાના કારણે ચહેરાની રંગત પણ સાફ થાય છે। બદામનું તેલ તમને સરળતાથી બજારમાં મળી જાય છે। હોર્મોનલ બેલેન્સ માટે તમે કેસ્ટર ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો। કેસ્ટર ઓઇલ નાભીમાં લગાવવાથી સ્કિન પર નેચરલ ગ્લો પણ આવે છે। પેટમાં દુખાવો થતો હોય છે, પેઢુમાં દુખાવો થતો હોય છે, આ વખતે એન્ટીબાયોટિક અથવા તો કોઈ પણ પેઇન કિલર લેવા કરતાં વધારે હિતાવહ છે કે આપણે કોઈ નેચરોપેથીનો ઉપચાર કરીએ। જેમ કે જીરું, અજમો અને હળદર સરખા ભાગે લઈ અડધા ગ્લાસ પાણીમાં ઉકાળી અને એ પાણી પી જાઓ। આ ઉકાળો દિવસમાં 2-1 વખત લો અને જ્યાં સુધી માસિક સ્ત્રાવ આવે છે ત્યાં સુધી રોજે જ લો, તો એનાથી તમને 100% રાહત થશે અને તમને દુખાવો બંધ થઈ જશે। તો હાલ મારી સાથે બસ આટલું, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી કરીને બીજા લોકો સુધી પણ આ જાણકારી પહોંચી શકે। નમસ્કાર।